શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ આયોજિત ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મહોત્સવના આગમન રૂપે માતાજીનો પાવન રથ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો, જ્યાં ભક્તો દ્વારા રથનું ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 19 થી 21 જાન્યુઆરી દરમિયાન ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવમાં અંકલેશ્વર જેડીસી તથા આસપાસના વિસ્તારોમાં વસતા માઈ ભક્તો અને પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજરી આપે તે માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે માતાજીનો રથ ખાસ અંકલેશ્વર આવી પહોંચ્યો હતો. અંકલેશ્વર જેડીસી અને અન્ય વિસ્તારોમાં માતાજીના રથનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન અર્ચન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ રથ ભ્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક નાગરિક અને ભક્તોને આ દશાબ્દી મહોત્સવમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવાનો હતો. આ ધાર્મિક પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી ભરત પટેલ, હિંમત સેલડિયા, પંકજ ભુવા, મનસુખ રાદડિયા તેમજ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ અને તાલુકા કન્વીનર વિપુલ વેકારિયા સહિતના અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રાને સફળ બનાવી હતી. શક્તિ અને આસ્થાના મહાસંગ્રામ એટલે ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ તરફથી આજે દશાબ્દી મહોત્સવના ભાગરૂપે તારીખ 21/1/2017ના રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા થયો હતો. એ જ પ્રસંગ રૂપે આજે 21/1/2027ના રોજ 19, 20 અને 21 ત્રણેય દિવસ તેઓ આસ્થાનો પ્રોગ્રામ થવાનો છે. એ ભાગરૂપે માતાજી ખુદ સામે ચાલીને આપણા તેઓ અંકલેશ્વરમાં પધાર્યા છે આમંત્રણ આપવા માટે. તો અંકલેશ્વરની યાત્રા પબ્લિકને જાણ કે દરેક માતાજીની આરતી કરે અને ભાગરૂપે અને જે અથાત દાન જે આપે એ જ માતાજીની અચળતા.